નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાસણા ભાયલી રોડ પર આવેલ અર્બન રેસિડેન્સી નંબર 8 ખાતે ઉજવણી કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સર્વ સમાજની વિશિષ્ટ પ્રતિભાવાન મહિલાઓનું વિશિષ્ટ સન્માન અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મહિલા દિવસના ઉપલક્ષમાં કરવામાં આવ્યું હતું। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી, ડોક્ટર આંબેડકર સમાજ સેવા ટ્રસ્ટ અંબાડા અને પ્રીતિ હેર એન્ડ બ્યુટી કેર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ આરતીબેન ભીલ, કોર્પોરેટરમાં અવનીબેન સ્ટેમ્પવાલા, સુરેખાબેન પટેલ, લીલાબેન મકવાણા, તેમની સાથે પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે અને પ્રીતિ હેર એન્ડ બ્યુટી કેરના સંચાલક પ્રીતિબેન ભલગમડિયા, સંસ્થાના ટ્રસ્ટી ચંચળબા તેમજ અનુસૂચિત જાતિ કેળવણી મંડળ ગ્રુપના ગિરીશ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, ત્યારબાદ મહાનુભાવોને સન્માનિત કરી કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો। આ કાર્યક્રમમાં પ્રીતિબેન દ્વારા સંચાલિત વિનામૂલ્યે બ્યુટી પાર્લર કોર્સ તાલીમ પૂર્ણ થતા બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું। ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરુણા અભિયાનમાં પક્ષી બચાવો અભિયાનમાં માનદ સેવા આપતા સ્વયંસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું। સંસ્થા દ્વારા ચાલતા 7 ક્લાસની બહેનોને પણ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી। અર્બન રેસિડેન્સીની પ્રતિભાવાન બાલિકાઓ દ્વારા વિવિધ ડાન્સ પરફોર્મન્સ, દેશભક્તિ ગીત અને સાવિત્રીબાઈ ફૂલે પર વિદ્યાર્થીની શીલાબેન દ્વારા વક્તવ્યો રજૂ કરાયા। ગાયક કલાકાર પ્રિન્સ અને હેમાબેન દ્વારા વિવિધ મહિલાઓને લગતા ફિલ્મી ગીતો ગાઈને સૌને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું। આ રીતે અનેકનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। लीलाबेन मकवाणा कॉर्पोरेटर को भी विनती करूंगा कि उनके आगे आए गीत गाने के लिए। तालियां रुकनी नहीं चाहिए। महिला दिवस मनावा एकत्र थया छे। આપ સૌને મહિલાઓને એવા સમર્પિત એવા આ મહાન દિવસની હાર્દિક શુભકામનાઓ। આજે હું તમામ મહિલાઓ સાથે વાત કરવા ઈચ્છું છું। આપણા સમાજમાં મહિલાઓને હંમેશા સંઘર્ષ કરવો પડ્યો છે, તેમના અધિકારો માટે સંઘર્ષ કરવો, તેમના સપનાઓ માટે સંઘર્ષ કરવો, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે તમારા સંઘર્ષનો કોઈ અંત નથી। ખરેખર આનો વિકલ્પ શું? તમે તમારા સંઘર્ષનું લક્ષ્ય એક નવો સમાજ, નવું ભવિષ્ય છે, જ્યાં મહિલાઓને સ્વતંત્રતા મળે, જ્યાં મહિલાઓને સમાનતા મળે। તમે બધી સ્ત્રીઓ તમારા જીવનમાં હંમેશા મુશ્કેલીઓનો સામનો કર્યો છે,